હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે તમારી સાથે ઠંડુ એવી રાયતાની રેસીપી લઈને આવી છું, કેમ કે ગરમી બહુ જ પડવા લાગી છે અને જો ગરમીમાં આવું ઠંડુ રાયતું મળી જાય તો વાત જ કાંક અલગ જ હોય. તો ફૂલ રેસીપી જોજો અને કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં પણ જરૂર જણાવો. ચલો રેસીપી જોઈએ. તો અહીંયા 200 ગ્રામ જેટલું દહીં લઈ લીધું છે. હવે દહીંને છે ને એકદમ સારી રીતે ફેટી લેશું, એટલે ઝેરી લેશું અને બસ બ્લેન્ડર હોય તો બ્લેન્ડરથી પણ તમે ઝેરી શકો છો. અને જો દહીં છે ને એ બહુ ખાટું નથી લેવાનું, મોડું લેવાનું છે. તો બસ તો જો આપણે અહીંયા કને ઝીણી સમારેલી આપણે કાકડી લેવાની છે, ઝીણી સમારેલા આપણે ટામેટા લેવાના છે. તમે ચાહો તો આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો અને લીલા ધાણા પણ. લીલા ધાણા અહીંયા અવેલેબલ નથી તમારી પાસે એટલે નથી ઉમેર્યા, પણ લીલા ધાણાથી પણ સ્વાદ ખૂબ જ સરસ એવું લાગે છે. અને તમે ચાહો તો અમારા ખમણીને પણ તમે જે કાકડી છે તેને એડ કરી શકો છો. હવે આપણે અહીંયા દળેલી ખાંડ ઉમેરીશું, એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જાય ને સ્વાદ એટલા માટે. તો 2 થી 3 ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરીશું. તમારું દહીં કેવું ખાટું કે મોડું છે એ પ્રમાણે ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. હવે 2 મોટી ચમચી જેટલું આપણે જીરું પાવડર છે, અહીંયા શેકેલા જીરું નથી, ડાયરેક્ટ આપણે જીરું પીસીને જ નાખ્યું છે. અને થોડુંક આપણે 2 થી 3 ચપટી જેટલું આપણે અહીંયા સંચોળ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આ મીઠું પણ ઉમેર્યું હતું. તો બસ તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે બધું છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને આને ઠંડુ તમે ખાઓ ને તો ખૂબ જ સરસ લાગે અને ફુલાવ સાથે તો આ રાયતું બહુ જ સરસ એવું લાગવાનું છે. તો તમે રેસીપી ફૂલ જોજો, સ્કીપ કર્યા વગર જોજો અને મારા બધા વિડીયો તમને કેવા લાગે છે ને પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને તમે કયા ગામને કયા શહેરથી જોઈ રહ્યા છો ને એ પણ મને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતના બન્યા રહેજો.